હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન। આ વિડીયોમાં આપણે શીખવાના છીએ ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનનો ચેપ્ટર 14મો એટલે કે પાઠ 14મો છે વિવિધતામાં એકતા। આ આખો પાઠ આપણે વ્યવસ્થિત રીતના સમજવાના છીએ, શીખવાના છીએ। એનસીઈઆરટીની એટલે કે આપણી જે જીસીઈઆરટીની બુક છે, ટેક્સ્ટ બુક છે, એમાંથી લીટીએ લીટી શબ્દ શબ્દ વ્યવસ્થિત રીતના તમને સમજાવવામાં આવશે। અને હા દોસ્તો, આ વિડીયો ધોરણ 6 ના સ્ટુડન્ટ્સ માટે તો કામનો છે જ, પરંતુ સાથે સાથે કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરતા મિત્રો માટે પણ એટલો જ અગત્યનો છે, તેને પણ ધ્યાનમાં રાખીને હર એક વસ્તુ તમને સમજાવવામાં આવશે। જો તમારે ધોરણ 6 સામાજિક વિજ્ઞાનનો કોર્સ ખરીદવો છે તો પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની અંદર 190 રૂપિયામાં સામાજિક વિજ્ઞાનનો કોર્સ છે। આપણા કોર્સિસ 190 રૂપિયામાંથી સ્ટાર્ટ થાય છે, તો ચોક્કસથી તમે કોર્સ પરચેસ કરી શકો છો। ઓકે, તો ચાલુ કરતા પહેલા તમારે બધાએ વિડીયોને લાઈક કરવાનો છે, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું છે, તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરવાનો છે। ચાલો દોસ્તો, આપણે શરૂઆત કરીએ પાઠ 14મો વિવિધતામાં એકતા। સૌથી પહેલા મીનિંગ સમજીએ, વિવિધતામાં એકતા એટલે કે શું થાય। વિવિધતા એટલે કે અલગ અલગતા, વિવિધતા। આપણા દેશની અંદર જુઓ તો ઘણી બધી જાતના ધર્મવાળા લોકો વસે છે, એટલે કે અલગ અલગ જાતના ધર્મો પાળનારા લોકો વસે છે। ઘણા બધા ધર્મો આપણા દેશમાં છે, પરંતુ એમ છતાં આપણે એક થઈને એટલે કે ભારતીય થઈને રહીએ છીએ। તો વિવિધતા છે, પરંતુ એમાં એકતા પણ છે, યુનિટી પણ છે, એટલે આને જ કહેવાય વિવિધતામાં એકતા। ચાલો દરેક વસ્તુ સમજીએ। વિવિધતાની સમજ જોવો। સૌથી પહેલા ધર્મ, ભાષા, જાતિ અને આર્થિક અસમાનતા સાથે વિવિધતા ધરાવતો આપણો દેશ વિશ્વમાં અનોખી ઓળખ ધરાવે છે। અલગ અલગ ધર્મ પાળનારા લોકો વસે છે, અલગ અલગ ભાષા બોલનારા લોકો વસે છે, અલગ અલગ જાતિના લોકો વસે છે। આર્થિક અસમાનતા એટલે કે કોક રૂપિયાવાળા છે તો કોક ગરીબ છે તો કોક મધ્યમ વર્ગના છે, તો આવી રીતના આર્થિક અસમાનતાવાળા પણ લોકો છે, પરંતુ એમ છતાંય આપણા દેશમાં બધા હળીમળીને રહે છે, એટલે કે વિવિધતા ધરાવતો આપણો દેશ વિશ્વમાં એક અનોખી ઓળખ ધરાવે છે। હવે આપણે કેવી રીતના એકબીજાથી બધા અલગ છીએ, તો કે જો બધાનો ખોરાક અલગ, તહેવાર અલગ, રીત રિવાજ અલગ, પોશાક અલગ, ઉપરાંત સમાજમાં ભિન્નતા જોવા મળે છે। અને આપણા દેશમાં એકતા અને સમાનતા માટે આપણે શું કરી શકીએ તે અંગે ચાલો આપણે જોઈએ। આમાં એક વિચારવાનું લખ્યું છે, જોઈએ કે તમે તમારા વર્ગના બાળકોથી કઈ કઈ બાબતે જુદા પડો છો। તમે તમારા ક્લાસરૂમના બીજા સ્ટુડન્ટ્સથી કઈ રીતે જુદા પડો છો, અને તમારા વર્ગના વિદ્યાર્થીઓ તમારાથી ઘણી બાબતોમાં ભિન્ન હોવા છતાં તેઓ તમારા મિત્રો કેમ બન્યા। બધા અલગ અલગ છે, એમ છતાંય તે તમારા મિત્રો છે, બરોબર। ભારતના લોકોમાં જેટલી વિવિધતા છે, આવી વિવિધતા દુનિયાના બીજા દેશોમાં ભાગ્યે જ હશે। આવી વિવિધતા દુનિયાના બીજા દેશોમાં બહુ ભાગ્યે જ જોવા મળશે, અને વિવિધતાઓના કારણે જ ભારત એક ઉપખંડ બની ગયો છે। આપણા દેશમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધી દેશવાસીઓના રૂપ, રંગ, પોશાક, ધર્મ, ભાષા, ખાન પાન વગેરેમાં ભિન્નતાઓ જોવા મળે છે, કે બધા અલગ અલગ જોવા મળે છે। ગુજરાતના લોકો જેવો પહેરવેશ પહેરતા હોય તો તમે અરુણાચલ પ્રદેશમાં જાઓ તો ત્યાં અલગ પહેરવેશ પહેરતા હોય। ગુજરાતના લોકોનો જે મુખ્ય ખોરાક હોય તો તમે સાઉથ બાજુ જાઓ, બરોબર, તો ત્યાં લોકોનો અલગ ખોરાક હોય, બરોબર। મહારાષ્ટ્રમાં ઇવન જાઓ, બાજુમાં છે ગુજરાતની, તો પણ ત્યાં અલગ ખોરાક હોય, બરોબર। તો આવી રીતના લોકો અલગ અલગ પડે છે। ગુજરાતમાં અલગ ભાષા બોલાતી હોય તો મધ્યપ્રદેશમાં જાઓ, રાજસ્થાનમાં જાઓ તો ત્યાં પણ અલગ અલગ લેંગ્વેજીસ બોલાતી હોય છે। ધર્મ વિશે આપણે જોઈએ તો હવે આવે છે ધર્મ। આપણા દેશમાં વિવિધ ધર્મોમાં આસ્થા ધરાવતા લોકો રહે છે, કે ભાઈ આપણા દેશ એની અંદર ઘણા બધા ધર્મના લોકો વસે છે। કેવા કેવા ધર્મના લોકો, તો કે હિન્દુ લોકો હોય, ઇસ્લામ હોય, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, એમના પછી પારસી લોકો, જેને ઝરથોસ્તી પણ કહેવામાં આવે છે। કોમ્પિટિટિવ એક્ઝામ વાળા મિત્રો યાદ રાખજો, બરોબર। એમના પછી યહૂદી ધર્મ પાળતા લોકો અહીં હળીમળીને રહે છે, અને ધર્મમાં ભિન્નતા હોવા છતાં સૌ સમાન રીતે ધર્મનું આચરણ કરી શકે તેવા શુભ આશય માટે આપણા દેશમાં બધા જ ધર્મોને એક સરખું મહત્વ આપવામાં આવે છે।
કે ભાઈ અલગ અલગ ધર્મો પાળનારા લોકો વસે છે, પરંતુ બધા ધર્મનું એકબીજા સન્માન કરે, માન જાળવે, બરોબર, બધા ધર્મનું એક સરખું મહત્વ આપવામાં આવે છે. તો આ હતું દોસ્તો ધર્મ. ચાલો હવે આપણે નેક્સ્ટ જોઈએ છીએ ભાષા. ભાષા જોઈએ આપણે તો કે આપણા દેશની અંદર ઘણી બધી ભાષાઓ બોલાય છે, બરોબર. તો ભાષા જોવો, આપણા દેશમાં હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, બંગાળી, મરાઠી, પંજાબી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઉડિયા, કોંકણી વગેરે ભાષા બોલાય છે. અને આમાં ઘણી બધી ભાષા તમે એડ કરી શકો, જેમ કે રાજસ્થાની ભાષા છે, બરાબર. તો આવી રીતના ઘણી બધી ભાષાઓ બોલતા લોકો આપણા દેશમાં વસે છે. ભાષામાં ભિન્નતા હોવા છતાં આપણા દેશમાં એકતા અને દેશની એકતાને જાળવી રાખવા આ વિવિધ ભાષાઓનું મહત્વ ધરાવે છે. કે ભાષાઓમાં ભિન્નતા છે, અલગ અલગતા છે, એમ છતાંય આપણા દેશમાં એકતા અને દેશની એકતાને જાળવી રાખવા માટે ભાષાઓનું પણ એક જાતનું મહત્વ છે, બરોબર. હવે ઘણા બધા લોકો એવા છે ફોરેનથી આવે કે જેને ગુજરાતી, હિન્દી ભાષા નથી આવડતી, તેમ છતાંય આપણે ટોયટું ફૂયટું ઇંગ્લિશ તો ટોયટું ફૂયટું ઇંગ્લિશ, પરંતુ બોલીને એ લોકોનું સન્માન કરીએ, એ લોકોને સમજાવીએ, સાચા રસ્તે એને ચલાવીએ, ફરવા આવ્યા હોય તો સારી જગ્યા સજેસ્ટ કરીએ, એનું પણ માન આપણે જાળવીએ. અતિથિ દેવો ભવ, બરોબર. આ જ આપણું એક સરસ મજાનું સ્લોગન છે કે આપણે અતિથિ છે, જે ગેસ્ટ આવે છે, તેને ભગવાન સમાન માનીએ છીએ. ચાલો હવે દોસ્તો આપણે જોવાની છે સંસ્કૃતિ. સંસ્કૃતિ શું છે તો કે આપણા દેશમાં ધર્મ અને ભાષામાં ભિન્નતા હોવાથી સાંસ્કૃતિક વિવિધતા બહોળા પ્રમાણમાં જોવા મળે છે. આને જ સંસ્કૃતિ કહેવાય કે માનવ સમાજની બુદ્ધિ, કલા, કૌશલ્ય દ્વારા જે બનતી વસ્તુ હોય એને સંસ્કૃતિ કહેવાય. કે અલગ અલગ ભાષા છે, અલગ અલગ બોલી છે, અલગ અલગ પહેરવેશ છે, અલગ અલગ આપણા ધાર્મિક સ્થળો છે, ત્યારબાદ અલગ અલગ તહેવારો છે, આ બધી સંસ્કૃતિ કહેવામાં આવે છે. અને વિવિધ પ્રદેશ કે રાજ્યમાં સાંસ્કૃતિક વિવિધતા સરળતાથી જોઈ શકાય છે. કે ભાઈ સાંસ્કૃતિક વિવિધતા હોય એને સરળતાથી આપણે જોઈ શકાય. દિવાળી, મકર સંક્રાંતિ, હોળી, દશેરા, શિવરાત્રી, ગણેશ ચતુર્થી, ઈદ, નાતાલ, અષાઢી બીજ, મોહરમ, બુદ્ધ જયંતી, મહાવીર જયંતી, ઓણમ, પતેતી, વૈશાખી વગેરે તહેવારો દેશના જુદા જુદા ભાગોમાં વસતા લોકો સાથે મળી અને ઉજવાય. હવે દોસ્તો એક વસ્તુ જાણવા જેવી છે, આપણે જોઈ લઈએ કે જાણવા જેવું. દેશના જુદા જુદા ભાગોમાં વસતા લોકો અલગ અલગ પ્રકારના નૃત્યમાં કુશળતા ધરાવે છે. કે ભાઈ અલગ અલગ જગ્યાએ વસતા લોકો અલગ અલગ નૃત્યમાં કુશળતા ધરાવે. ગુજરાતની અંદર જેમ આપણે રાસ ગરબા, દાંડિયા રાસ ચાલતા હોય, એવી રીતના અલગ જગ્યાએ બીજી જગ્યાએ ક્યાંક કુચીપુડી ચાલતું હોય, ક્યાંક કથક વધારે ફેમસ હોય, પંજાબમાં જાઓ તો ભાંગડા ફેમસ હોય, તમને ખ્યાલ છે, બરોબર. ક્યાંક ભારતનાટ્યમ ફેમસ હોય, ક્યાંક ઘુમ્મર નામનું એનો જે ડાન્સ હોય, ઘુમ્મર ફેમસ હોય. તો આ રીતે, બરોબર. ઉદાહરણ તરીકે રાસ ગરબા ગુજરાતમાં ફેમસ છે, એવી રીતના ભાંગડા પંજાબમાં, કથક છે તે ઉત્તર પ્રદેશમાં, કુચીપુડી આંધ્રપ્રદેશમાં, કથકકલી છે કેરળમાં, ભારતનાટ્યમ તમિલનાડુમાં, બિહુ છે એ અસમમાં, ઓડિસી છે એ ઓડિશામાં, અને ઘુમ્મર છે તે રાજસ્થાનમાં અતિ ફેમસ છે, એટલે કે ખૂબ ફેમસ છે. ચાલો હવે આપણે જોઈએ છીએ નેક્સ્ટ. વિવિધતાઓ સાથે પ્રજાના ખાન પાન, પોશાક, રહેઠાણ, માન્યતાઓ, રીત રિવાજો વગેરેમાં પણ અનેક પ્રકારની વિવિધતાઓ રહેલી છે. જેમ પ્રજા અલગ અલગ છે, એવી રીતના પ્રજાના ખાન પાન જોવો, બરોબર, એટલે કે ખોરાક જોવો, પોતાના રહેઠાણ એટલે કે ઘર જોવો, અલગ અલગ પ્રકારના હોય, બરાબર. માન્યતાઓ, રીતિ રિવાજો છે, આ બધામાં પણ અનેક પ્રકારની વિવિધતા રહેલી છે. સ્થળની આબોહવા, એટલે કે માની લ્યો કે ગુજરાતના લોકો ગુજરાતની અંદર વસે છે, ગુજરાતી ભાષા બોલતા લોકો, તો આપણી જે આબોહવા હોય, આબોહવા કોને કહેવાય આગળના પાઠમાં શીખી ગયા, બરોબર. એના આધારે આપણા પહેરવેશ અને ખોરાક હોય. એવી રીતના ભૂપૃષ્ઠ, ખેતી, જંગલો વગેરે ભૌગોલિક બાબતોના કારણે દેશ વિવિધતાવાળો બન્યો છે. કે ભાઈ આ બધી પરિસ્થિતિના કારણે દેશમાં વિવિધતા જોવા મળે છે. ત્યારબાદ છે પ્રવૃત્તિ. ધોરણ 6 ના જે વિદ્યાર્થીઓ છે, તમારી પાઠ્યપુસ્તકમાં આ પ્રવૃત્તિ તમારે ચોક્કસ કરવાની છે. આપણે હવે જોઈએ છીએ વિવિધતામાં એકતા. કે વિવિધતામાં એકતા એટલે શું થાય.
ભારતીય સંસ્કૃતિ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિઓમાંની એક છે, એટલે કે વિશ્વની જૂનામાં જૂની સંસ્કૃતિમાંની એક છે. અને આપણા દેશની પ્રજા પોશાક, ખોરાક, રહેઠાણ, ધર્મ, ભાષા, રીત રિવાજ, તહેવારો વગેરે અનેક બાબતોમાં એકબીજાથી ભિન્ન છે, એટલે કે અલગ છે. અને આ ભિન્ન હોવા છતાં, અલગ હોવા છતાં દેશવાસીઓમાં ભાવાત્મક એકતા જોવા મળે છે કે ભાઈ આપણે સૌ ઇન્ડિયન, એવી ભાવનાત્મક એકતા આપણા દેશવાસીઓમાં જોવા મળે છે. અને વિવિધતામાં એકતા એ આપણી સંસ્કૃતિની આગવી વિશેષતા છે કે ભાઈ વિવિધતા છે એમ છતાં આપણામાં એકતા છે. આપણા દેશની સંસ્કૃતિની એક આગવી એટલે કે આગળ પડતી વિશેષતા છે. જુદા જુદા ધર્મો, ભાષાઓ તથા જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ, સન્માન, દેશ માટે ત્યાગની ભાવના તથા તાદાત્મ્યની લાગણીઓ એક સમાન ભાવે અનુભવે તેને રાષ્ટ્રીય એકતા કહેવામાં આવે છે. આને શું કહીએ? રાષ્ટ્રીય એકતા આપણે કહીએ છીએ. રાષ્ટ્રીય એકતાથી રાષ્ટ્રનો આર્થિક, સામાજિક, ઔદ્યોગિક વગેરે ક્ષેત્રોમાં વિકાસ થાય છે. આ જે રાષ્ટ્રીય એકતા છે એનાથી રાષ્ટ્ર એટલે કે આપણા દેશની આર્થિક વસ્તુ છે, સામાજિક, ઉદ્યોગો છે, એ બધામાં વિકાસ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે, એટલે કે વિકાસ થાય છે. વિવિધતાઓની વચ્ચે પણ લોકો શાંતિ, સલામતી અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે કે ભાઈ શાંતિ હોય, સલામતી હોય, સમૃદ્ધિ હોય તે પ્રાપ્ત કરે છે. બરાબર. અને તેથી જ ડોક્ટર રાધાકૃષ્ણને કહ્યું છે કે જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે. રાષ્ટ્રીય એકતા એટલે કે આપણે સૌથી પહેલા ઇન્ડિયન છીએ, બરાબર, હિન્દુસ્તાની છીએ. અને આઝાદીની લડતમાં દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ અને સમર્પણની ભાવના થકી રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા. વિવિધતામાં એકતા આપણા દેશની વિશેષતા છે કે ભાઈ આ વિવિધતા એની અંદર એકતા આપણા દેશની એક જાતની વિશેષતા છે. આપણે બધા એવું માનીશું કે આપણે સૌ ઇન્ડિયન છીએ તો થશે શું કે બધા ધર્મના લોકો જો એવું માને આપણે સૌ ભારતીય પહેલા છીએ તો બધા લોકો એકબીજાના ધર્મનું માન સન્માન જાળવશે. અને બીજા ધર્મનું પણ માન સન્માન જાળવવું એ ખૂબ સારી બાબત છે અને જાળવવું જ જોઈએ. ચાલો દોસ્તો હવે વિચારો રવિન્દ્રનાથ ટાગોર શું કહે છે. કે રવિન્દ્રનાથ ટાગોર રચિત આપણા રાષ્ટ્રગીતમાં, જો રવિન્દ્રનાથ ટાગોરે આપણું એક એના રચિત આપણું એક રાષ્ટ્રગીત છે, એટલે કે આપણે જે રાષ્ટ્રગીત છે તે રવિન્દ્રનાથ ટાગોરે લખેલું છે. તેમાં પણ ભારતીય એકતાની અભિવ્યક્તિ છે, બરોબર. અને રાષ્ટ્રગીત એકતા વિશે શું સમજાવે છે તેનું તમારે વર્ણન કરવાનું, તો તમે તમારી રીતે તેનું વર્ણન કરી શકો છો. ચાલો હવે આપણે જોઈએ છીએ નેક્સ્ટ. વિવિધ જાતિઓ, ધર્મો, રીત રિવાજો, સંસ્કૃતિઓ, ભાષાઓ વગેરેનો સમન્વય ભારતમાં થયો છે. કે આ બધાનો સમન્વય ભારતની અંદર થયો છે. અને ભારત એ વૈવિધ્ય ધરાવતો દેશ હોવાથી ભાતીગળ સંસ્કૃતિનું સર્જન કરી શક્યો છે. ભાઈ ભાતીગળ સંસ્કૃતિ છે તેનું એક સરસ મજાનું સર્જન કરી શક્યું. ભારતે વસુધૈવ કુટુંબકમ એટલે કે સમગ્ર વિશ્વ એક કુટુંબ છે, વસુધૈવ કુટુંબકમ ની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. અને ભારતે ધાર્મિક સહિષ્ણુતા અને સર્વ ધર્મ સંભાવનો પ્રસાર વિશ્વમાં કર્યો છે. ભારત બિન સાંપ્રદાયિક દેશ છે અને વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું મહત્વપૂર્ણ લક્ષણ છે. અને આપણા દેશમાં ધર્મો, સંપ્રદાયો, જ્ઞાતિઓ, ભાષાઓ અને ઉત્સવોનું સંમિશ્રણ જોવા મળે છે. કે ભાઈ અલગ અલગ ધર્મો છે, સંપ્રદાયો છે, જ્ઞાતિઓ છે, ભાષા છે, ઉત્સવો એટલે કે આપણા જે તહેવારો છે, બરોબર. જેમ કે ક્રિસમસ છે તો એ ખ્રિસ્તી લોકોનો તહેવાર છે પરંતુ સૌ આપણે ઉજવીએ છીએ. દિવાળી છે તે હિન્દુ લોકોનો તહેવાર છે પરંતુ બધા ધર્મના લોકો ઉજવે છે, બરોબર. એ રીતે ભારતના લોકો સહ અસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે. અને ભારતીય પ્રજાએ આપણી વિવિધતાનું સંવર્ધન અને જતન કર્યું છે એ ખૂબ અદ્વિતીય છે. હવે જુઓ એના પછીનો નેક્સ્ટ ટોપિક આવે છે વિવિધતા અને સમાનતાના પ્રયાસો.
ભાઈ વિવિધતા છે પરંતુ એમ છતાંય સમાન છે, એવા પ્રયાસો શું? તો કે આપણા દેશમાં અનેક પ્રકારની વિવિધતા જોવા મળે છે અને આ કારણે ક્યારેક વિવિધતાને લીધે ભેદભાવ પણ સાથે સાથે જોવા મળતો હોય, બરોબર. જે ગામ હોય ત્યાં ઉકેલો હોય, એવી રીતે દેશમાં અમીર ગરીબ, છોકરા છોકરી, સાક્ષર નિરક્ષર, શહેરી ગ્રામીણ અને જ્ઞાતિ આધારિત ભેદભાવ ઘણી જગ્યાએ જોવા મળતા હોય છે. અને પ્રારંભિક સમાજ રચનામાં વ્યવસાય આધારિત વર્ણ વ્યવસ્થા હતી અને કેટલાક સમુદાયો આ કારણે આર્થિક સામાજિક રીતે પછાત રહી જવા પામ્યા હતા અને આથી જ્ઞાતિ આધારિત ભેદભાવ ઉદ્ભવ્યા હતા. ઘણું કરીને સાક્ષર લોકોએ વધુ આવક પ્રાપ્ત કરે છે અને જેથી ભણેલા લોકોનું જીવન ધોરણ ઊંચું જોવા મળે છે. જે ભણેલા લોકો છે તે વધારે પ્રમાણમાં પૈસા કમાય છે, એટલે એ લોકોનું જીવન ધોરણ એ ઊંચું જોવા મળે છે. સમાજમાં તેઓ મોભાનું સ્થાન ધરાવે છે. સાક્ષર નિરક્ષર વ્યક્તિના ભેદભાવ ઊભા થાય છે અને આપણા દેશમાં ગામડાની અને ગ્રામીણ લોકોની સંખ્યા વધુ છે. ભાઈ ગામડાની અને ગ્રામીણ એટલે કે ગામડામાં રહેતા લોકોની સંખ્યા વધુ છે અને શહેરી લોકોનું પ્રમાણ તુલનામાં ઓછું છે અને ગ્રામીણ અને શહેરી લોકોના જીવન ધોરણમાં એક મોટો તફાવત હોવાના કારણે, મોટો ડિફરન્સ છે, મોટો તફાવત હોવાના કારણે ભેદભાવ ઊભા થાય છે. દેશની આઝાદી પછી દેશના બંધારણમાં સમાનતાના અધિકારને સ્થાન મળતા, જો દેશની આઝાદી પછી દેશનું જે બંધારણ છે એમાં એક સમાનતાનો અધિકાર છે અને સમાનતાના અધિકારને સ્થાન મળતા અસ્પૃશ્યતા નાબૂદ કરી દેવામાં આવી છે કે ભાઈ બધા જ સમાન છે, કોઈ અમીર નહીં, કોઈ ગરીબ નહીં, કોઈને અલગ અલગ ટૂંકમાં કોઈ આ ધર્મનું નહીં, કોઈ પેલા ધર્મનું નહીં, બરોબર, કોઈ ગામડાનું શહેરનું, એવું નહીં, બધા જ એકબીજાથી ભારત માટે તો સમાન છે એમ, બરોબર. સમાનતાના અધિકારથી સૌને રાષ્ટ્રમાં સમાન તક મળે છે, ન્યાય અને દરજ્જો પ્રાપ્ત થાય છે અને મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારોનો કાયદો અમલમાં મુકાયો છે કે ભાઈ મફત અને ફરજિયાત શિક્ષણ સૌ માટે છે, જેથી સૌને સમાન રીતે પ્રાથમિક શિક્ષણની તકો મળવા લાગી છે. લોકોના સામૂહિક વિકાસ માટે ગ્રામીણ સડકો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, વીજળી, પીવાના પાણીની સુવિધાઓ વગેરે પાયાની સુવિધાઓ સરકારે વધારી છે અને સ્ત્રીને સમાજમાં માન સન્માન મળે તે માટે સરકારશ્રી બંધારણીય જોગવાઈ અનુસાર સ્ત્રીઓને સમાન તક આપે છે. કોને? તો કે સ્ત્રીઓને સમાન તક આપે છે. ચાલો દોસ્તો, એના પછી આપણે જોઈએ તો લોકો પોતાના ધર્મનું પાલન કરે છે. લોકો છે એ શું કરે? પોતાના ધર્મનું પાલન કરે, પોતાની ભાષા બોલી શકે અને પોતાના તહેવારો ઉજવી શકે. એ પ્રકારની સ્વતંત્રતાઓ મળવાના કારણે આઝાદી પછીના વર્ષોમાં ભેદભાવો નામશેષ થઈ ગયા છે કે ભાઈ લોકો પોતાના ધર્મનું પાલન સારી રીતે નિડરતાથી કરી શકે છે. પોતે જે ભાષા બોલવા ઈચ્છે, પોતાની જે ભાષા હોય તે બોલી શકે છે, બરોબર, અને સૌ સાથે રહી શકે છે. એટલે કે એક જાતની સ્વતંત્રતા મળેલી છે. ભેદભાવો નામશેષ થઈ ચૂક્યા છે અને ચોક્કસ જ્ઞાતિના લોકો માટે ગ્રામ પંચાયતથી સંસદ સુધીની ચૂંટણીમાં કેટલીક બેઠક અનામત રાખવામાં આવે છે કે ભાઈ ચોક્કસ કાસ્ટ એટલે કે જ્ઞાતિના લોકો છે એના માટે અમુક બેઠકો છે તે અનામત રાખવામાં આવી છે અને નોકરીમાં પણ આ બાબત ધ્યાનમાં રાખવામાં આવી છે. વિદ્યાર્થીઓ માટે છાત્રાલય, શિષ્યવૃત્તિઓ અને આર્થિક સહાયની યોજનાઓ અમલમાં આવી અને જેથી સામાજિક, આર્થિક અને રાજકીય તથા સાંસ્કૃતિક ક્ષેત્રે સૌને આગળ વધવાની તકો પ્રાપ્ત થઈ છે કે ભાઈ આ બધા ક્ષેત્રે પણ સૌને આગળ વધવાની એક તક છે તે પ્રાપ્ત થઈ છે. હવે દોસ્તો આપણે આગળ જોઈએ છીએ કે છોકરા છોકરી અંગેના ભેદભાવ. પહેલાના સમયમાં તમે જોવો દોસ્તો તો છોકરા છોકરીઓ વચ્ચે ભેદભાવ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળતા, પરંતુ અત્યારે રિસેન્ટલી વાત કરીએ અત્યારની હાલની વાત કરીએ તો છોકરા અને છોકરીઓમાં ભેદભાવ નથી. બધા સાથે હળીમળીને કામ કરે છે. છોકરીઓ પણ કમાવા જાય છે, બરોબર. એવું નહીં કે છોકરીઓ ખાલી ઘરનું કામ કરે, નહીં. અત્યારે છોકરીઓ ભણે છે, ગણે છે, છોકરાઓ કરતાં પણ આગળ વધે છે, બરોબર. અંતરિક્ષમાં પહોંચ્યા છે.
તો છોકરા છોકરી અંગેના ભેદભાવ વિશે જોઈએ તો ભારત જ નહીં પણ વિશ્વના કોઈપણ રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસમાં માનવ સંસાધન તરીકે સ્ત્રીઓની ભૂમિકા ખૂબ જ મહત્વની રહી છે અને સ્ત્રી પુરુષની જૈવિક ભિન્નતાથી સાથે સામાજિક અને સાંસ્કૃતિક દૃષ્ટિકોણથી છોકરીઓના ઉછેરમાં ભેદભાવ હોવાથી બંનેનો વિકાસ પણ અલગ રીતે થાય છે. ભાઈ બંને લોકોનો વિકાસ પણ અલગ અલગ રીતે થાય છે. આજે પણ મોટા ભાગના કુટુંબોમાં મહિલાઓ ઘરકામ કરે, રસોડામાં રસોઈ બનાવે અને બાળ ઉછેરનું કાર્ય કરે છે. સ્ત્રીઓને કુટુંબ વિષયક કોઈ નિર્ણય લેવાની સત્તા નથી. સ્ત્રીઓ છે એને કોઈ કુટુંબ વિષય કે ભાઈ કુટુંબનું કોઈ નિર્ણય લેવાની સત્તા નથી. આજે પણ ઘણી જગ્યાએ એવું જોવા મળે છે. આરોગ્યની અપૂરતી દેખભાળ, શિક્ષણ અને આર્થિક અધિકારીઓથી દીકરીને વંચિત રાખવામાં આવે છે. કપડામાં, રમતોમાં, અભ્યાસની તકોમાં, હરવા ફરવા, વિચાર અને વ્યવહાર વગેરેમાં છોકરીઓ સાથે ભેદભાવ રાખવામાં આવે છે. છોકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી છોકરીઓ બાળ લગ્ન, પડદા પ્રથા, દહેજ પ્રથા તથા અન્ય કુરિવાજોનો ભોગ બને છે અને સમાજમાં પુત્ર જન્મને પ્રાધાન્ય હોવાથી સ્ત્રી ભ્રૂણ હત્યાનો ભોગ બને છે. બરાબર. અને વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓનું અલ્પ પ્રમાણ સ્ત્રી પુરુષના ભેદભાવ સ્પષ્ટ કરે છે. જુઓ, ઘણા સમાજમાં ઘણી જગ્યાએ, જોકે અત્યારના સમયમાં એવું નથી, પરંતુ પહેલાના સમયમાં પુત્ર જન્મને વધારે પ્રાધાન્ય આપતા, એટલે સ્ત્રીઓની ભ્રૂણ હત્યા જોવા મળતી. પરંતુ અત્યારે આ વસ્તુ લગભગ નાશ થઈ ગઈ છે. બરાબર. એમ છતાં પણ જાગૃતિ માટે આપણી ટેક્સ્ટબુકમાં રાખેલું છે. સમાજમાં જાગૃતિ અને શિક્ષણનો વ્યાપ વધવા સાથે આ ભેદભાવો ભૂસાતા થઈ જાય છે કે જેમ જેમ શિક્ષણનો વ્યાપ વધે છે, એટલે કે એજ્યુકેશન સમાજમાં વધે છે, તેમ તેમ આ બધા જે કુરિવાજો હતા એ કુરિવાજો ધીમે ધીમે ભૂસાતા જાય છે અને નાશ પામતા જાય છે. તો દોસ્તો, આની સાથે સાથે સરસ મજાનો આપણો આ સરસ મજાનો જે પાઠ હતો વિવિધતામાં એકતા, આ પાઠ સંપૂર્ણ સરસ રીતે પૂરો થાય છે. આશા રાખું છું કે મેં તમને આખો પાઠ વ્યવસ્થિત રીતે શીખવી દીધો છે. કોઈ પણ જાતના ડાઉટ હવે તમને હશે નહીં. જો ડાઉટ હોય, બરાબર, તો ચોક્કસથી ફરી પાછું તમે રિપીટ કરી શકો છો આખો પાઠ જોવામાં, તો ચોક્કસથી તમારા ડાઉટ સોલ્વ થઈ જશે. અને મને લાગે છે હવે તમે સમજી તો ગયા છો, તો હવે તમારે ડાયરેક્ટ ક્વેશ્ચન આન્સર કરવા જોઈએ. જો તમે ધોરણ 6માં ભણતા હોય તો હવે અત્યારે તમે સમજી લીધા પછી તરત એના પ્રશ્ન જવાબ પાકા કરો. બરાબર. અને કોમ્પિટિટિવ એક્ઝામ વાળા વિદ્યાર્થીઓ હોય, એટલે કે મિત્રો હોય, તો ચોક્કસથી તમે અત્યારે આના MCQ સોલ્વ કરવાની ટ્રાય કરો, તમને આવડી જશે. જો તમારે કોર્સ ખરીદવો છે તો વામજા એજ્યુકેશન એપ્લિકેશનની અંદર ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનનો કોર્સ છે, જેની કિંમત માત્ર 190 રૂપિયાથી ચાલુ થાય છે. તો ચોક્કસથી તમે દોસ્તો કોર્સ ખરીદી શકો છો. ડન છે. તો આ વિડીયોમાં એટલું જ રાખીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો છે તો ચોક્કસથી તમારે વિડીયો લાઇક કરવો જોઈએ. ચેનલમાં નવા છો તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી દો તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.